મારું નામ મોહન લાલભાઈ છે. હું ફાઉન્ડર છું મેટર મોટરસાઇકલ્સનો અને આજે અમારું પ્લાન્ટ ઇનોગ્રેશન થયું છે જ્યાં મેટર એરા અમારી ફ્લેગશિપ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ જે ગિયર્ડ છે એનું આજે પ્લાન્ટ ઇનોગ્રેશન છે. મોહનલાલભાઈ, ફર્સ્ટ ટાઈમ આ ગિયરવાળા ઇલેક્ટ્રિક વ્હીકલ આ પોસિબલ કઈ રીતે બન્યું અને આ વ્હીકલો પહેલાં અત્યાર સુધીમાં કેટલા આપી ગયા છે ત્યાં પ્લાન્ટ શરૂ થયા પછી હવે બજારમાં જશે? સો અમારો પ્લાન્ટ છેલ્લા 6 મહિનાથી પાયલટ ફેઝના ટેસ્ટિંગમાં હતો અને 1 એપ્રિલથી અમે એકચ્યુઅલ પ્રોડક્શન ચાલુ કર્યું છે અને એના મતે તમને ઓલરેડી પ્રોડ્યુસ ગાડીઓ પણ જોવા મળી રહી છે અને બેઝિકલી 1 એપ્રિલ 2025થી અમારો પ્લાન્ટ ચાલુ થવામાં આવેલ છે. ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ બનાવવાનો હેતુ એ હતો કે જ્યારે આપણે ઇન્ડિયામાં કોઈ પણ માણસ બાઇક ચલાવે છે તો બાઇક કેમ ચલાવે છે? કારણ કે રોડ હોય સારો તૂટેલો કોઈ પણ બાઇકના લીધે મોટા ટાયરના લીધે આપણે પાર કરી શકીએ છીએ. પણ જ્યારે પાર કરવું હોય ત્યારે ગિયર બોક્સ જરૂરી છે કારણ કે ગિયર શિફ્ટ કરવા બહુ અગત્યના છે. અને જે લોકો મોટરસાઇકલો પહેલાં બનાવતા હતા એ લોકો હિન્દુસ્તાનની બહારની બનાવતા હતા. એને આપણી સિચ્યુએશન ખબર નહોતી, આપણી પરિસ્થિતિઓ ખબર નહોતી જેની અંદર આપણે મોટરસાઇકલ કેમ વાપરીએ છીએ. અને એ વિચારતા, દેશનું વિચારતા ગિયર બોક્સ અમે પહેલી વાર ઇન્ટ્રોડ્યુસ કર્યું છે ઇલેક્ટ્રિક મોટરસાઇકલની અંદર. આની ખાસિયતો થોડી એકથી તો વધારે છે કે આ મોટરસાઇકલની અંદર લિક્વિડ કુલિંગ છે. તમારી જે ગાડીઓની અંદર જેમ આપણે રેડિએટર અને એન્જિનમાં કુલિંગ આવે છે એ રીતે આની અંદર કુલિંગ છે. એટલે તમારી બેટરીઓ કદી ગરમ નથી થવાની, તમારી બેટરીની સેફટી એકદમ વધી ચૂકી છે. બીજી ખાસિયત ગિયર બોક્સ જે આપણે વાત કરી. ત્રીજી ખાસિયત એ છે કે આ બાઇક આપણે જે જગ્યાથી આપણો રાતના ફોન ચાર્જ કરીએ છીએ, ખાટલાની બાજુમાં જે પ્લગ છે એ પ્લગથી ચાર્જ થઈ શકે છે. અને આમાં કોઈ ચાર્જર બેગ કે બીજા કશે લઈને ફરવાની જરૂર નથી. એક નાનો મોબાઈલ ફોન ચાર્જ કરીએ એ રીતનો કેબલ છે અને એ કેબલ બાઇકની અંદર ગ્લવ કમ્પાર્ટમેન્ટમાં જ બેસી જાય છે. એટલે આપણે આપણી બેકપેક હંમેશા ખાલી રહી અને ચાર્જ જ્યાં કરવું હોય ત્યાં કરી શકાય છે. ચોથી વસ્તુ એ છે કે આ બાઇકનું ટચસ્ક્રીન આખું કનેક્ટેડ પ્લેટફોર્મ છે. એની અંદરથી ડેટા તમને તમારા મોબાઈલ ફોન ઉપર મળે છે. તમે ક્યાં ગયા હતા, કઈ રીતે ચાર્જ કરી હતી, તમારું ચાર્જર કોઈએ બંધ કરી દીધું તોય તમને જાણ કરવામાં આવે છે કે તમારું ચાર્જિંગ રોકાઈ ગયું છે. એટલે તમને તમારી બાઇક વિશે બધી જ વિગતો હંમેશા ફોનની અંદર અવેલેબલ રહે છે. આ મેજર ખાસિયતો છે આ બાઇકની. સો આ અમારું પહેલું મોડલ છે જે બહાર આવેલું છે. આ અમારો ફ્લેગશિપ પ્રોડક્ટ છે. આના પછીના બીજા મોડલો છે જે 2026-2027 માટેના છે, જે છેક આગળ રિસેપ્શન પાસે મૂકેલા છે, જે તમને જોવા મળશે. આ પ્રોડક્ટની પ્રાઇસ આશરે 2 લાખ રૂપિયાની આસપાસની છે અને આના ઉપર બધી જ સબસિડીઓ લાગુ થઈ શકે એમ છે. प्लांट कैपेसिटी 1,20,000 यूनिट की है, बट जैसे जैसे हम रैंप अप करते जाएंगे वैसे वैसे प्रोडक्शन कैपेसिटी बढ़ती जाएगी. प्लांटनी फुल कैपेसिटी આવતા 12 મહિના થવાના મિનિમમ. સો ગુજરાતની અંદર અમારા અમદાવાદની અંદર અત્યારે 2 શોરૂમ છે ચાલુ આજની તારીખે, અને બીજા ગુજરાતની અંદર 7 શોરૂમ આવી રહ્યા છે. આના પછી મહારાષ્ટ્ર, કર્ણાટકા, તામિલનાડુમાં પણ શોરૂમો આપણે જેમ વાત કરીએ છીએ એમ ઉપર બની રહ્યા છે. 110%. અમે કંપની અમારા શોરૂમો નથી કરતી, અમે ડીલરો સાથે જ કામ કરીએ છીએ. આજ દિન સુધી 1000 લોકોની રોજગારી થઈ રહી છે કંપનીના હેઠળે, અને આગળ જતાં જેમ સ્કેલઅપ થશે આ પ્રોડક્શન, જેમ પ્લાન્ટ કેપેસિટી ઉપર આવશે, આશરે 2200 લોકો સુધીની રોજગારી થવાની. અત્યાર સુધીના વ્હીકલો કારણ કે પાયલટ ફેઝમાં હતા, અમે ટેસ્ટ ડ્રાઈવોને એના મતે જ રાખેલા છે. એટલે આમ છેલ્લા 6 મહિનાની અંદર 200 ગાડીઓ બનાવી, સેમ્પલિંગ, ટેસ્ટિંગ એમાં ગઈ છે. પણ હવેથી જે ચાલુ થશે એ એકચ્યુઅલ પ્રોડક્શન ચાલુ થશે.